એનું પેટ ભરનાર યુનિટ પણ ગામડું આગળ ન આવે। ગુજરાતમાં બહુ મોટા પાયે છવાઈ ગઈ હોવાની વાતો કરતી આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલની ખેડૂત સભા રાખી હતી। ગુજરાતમાં 1.5 કરોડ જેટલા ખેડૂતો છે। આમ આદમી પાર્ટીએ ખેડૂત સભામાં લાખો ખેડૂતો આવવાના દાવાએ કર્યા હતા, પણ સભા મંડપમાં આપે ખાલી 6000 ખુરશીઓ જ ગોઠવી હતી। જોકે એમાંથી ખાલી 3500 ખુરશીઓ જ ભરાતા ખાલી ખુરશીઓના ફોટો અને વિડીયો ફરે ને આપનો ફ્લોપ શો છતો ના થઈ જાય એટલે ચાલુ સભાએ 2500 ખુરશીઓ પાછી ભરી લેવા માટે ગાડી મંગાવી લીધી। ગુજરાતની રાજનીતિમાં રેકોર્ડ કહેવાય કે નેતાની સભા ચાલુ હોય અને ખુરશીઓ ડેકોરેશન વાળાની ગાડીમાં પાછી ભરાતી હોય। પાછી જે 3500ની ભીડે આવી હતી ને એમાંય ખેડૂત કેટલા હતા એના પર ત્યાંથી સવાલ ઊભા થાય છે કે જે ગાડીઓમાં ભીડ લાવવામાં આવી હતી એના ડ્રાઈવરોને પૈસા માટે રખડાવવામાં આવતા એમના ચાલુ સભામાં બબાલ કરી હતી અને સ્પીકરો ઉછાર્યા હતા। ત્યાં પૈસાની બાબતે ડ્રાઈવરો અને આપના કાર્યકરો વચ્ચે બહુ મોટી બબાલ થઈ હતી, એનો વિડીયો વાયરલ છે। આમ બહુ મોટા દાવા કરતી આમ આદમી પાર્ટીની ખેડૂત સભા ખાલી ખામ અને વિવાદોથી ભરાયેલી રહી, કેમ કે હવે આપમાંથી મોટા ભાગના જમીની નેતાઓ રાજીનામા આપીને નીકળી ગયા છે, એટલે ઉપરા છાપરી ખુરશીઓ ખાલી રહે છે, સભાઓ ફ્લોપ જાય છે। ત્યારે હવે આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આવનારા સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં લડી શકે છે એના પર જ બહુ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।